આજે આપણે બનાવીશું ઉનાળામાં ખાવાની મજા પડે એવું બુંદીનું રાયતું. બુંદીનું રાયતું બનાવવા માટે અહીં મેં 3 થી 4 મોટી ચમચી જેટલી બુંદી લીધી છે. હવે બુંદીમાં 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને એને થોડીવાર માટે પલાળીને રાખવાની છે. જો તમને ક્રિસ્પી બુંદીનો ટેસ્ટ પસંદ હોય તો આવી રીતે એને પલાળવાની નથી. હવે બુંદીને આપણે થોડીવાર માટે સાઈડ પર રાખીશું. હવે બુંદી પલળે ત્યાં સુધી આપણે દહીંને ફેટીને તૈયાર કરી લઈશું. અહીં મેં 200 ગ્રામ જેટલું દહીં લીધું છે. રાયતું બનાવવા માટે દહીં એકદમ મોડું જ યુઝ કરવાનું છે. હવે દહીંમાં અડધી વાડકી જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને દહીંને પછી સરસ રીતે ફેંટી લેવાનું છે. દહીંને સરસ રીતે ફેંટવાથી એમાં ફોડવા નહીં રહે અને દહીં એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ જશે. હવે દહીંને એકદમ સરસ રીતે ફેંટી લીધું છે. હવે અહીં દહીંમાં મેં 5 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. મીઠું તમારા સ્વાદ મુજબ વધતું ઓછું કરી શકો છો. હવે એમાં 5 ચમચી જેટલું કાળું મીઠું એટલે કે સંચળ ઉમેર્યું છે. ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ, એક ઝીણું સમારેલું લીલું મરચું, 2 ચમચી જેટલા લીલા ધાણા ઉમેરીશું. હવે એમાં અડધી ચમચી જેટલું શેકેલું જીરાનો પાવડર ઉમેરીશું. આનાથી રાયતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે બધા મસાલાને દહીં સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે. એમાં હવે આપણે પલાળેલી બુંદી ઉમેરીશું. હવે બુંદીને દહીંમાં સરસ રીતે મિક્સ કરી લેવાની છે. જો તમને સોફ્ટ બુંદી ના પસંદ હોય તો આ સ્ટેજ પર તમે પલાળવા વગરની ક્રિસ્પી બુંદી પણ ઉમેરી શકો છો. બુંદીનું રાયતું બનાવીને તૈયાર કરી લીધું છે. આ રીતે તમે પણ બુંદીનું રાયતું બનાવીને જરૂરથી ટ્રાય કરો. આ રીતે ટેસ્ટી બુંદીનું રાયતું ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. હવે રાયતાને સર્વિંગ બોલમાં કાઢી લીધું છે. ઉપરથી હવે આપણે એને બુંદીથી ગાર્નિશ કરીશું. ઉપરથી બુંદી ઉમેરવાથી એ દેખાવમાં તો સારું લાગે જ છે, પણ તમે જ્યારે એને ખાશો ત્યારે ખાવામાં એની ક્રિસ્પીનેસ પણ લાગશે, એટલે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે ઉપર થોડો શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું. સાથે કાપેલા થોડા લીલા ધાણા ઉમેરીશું. હવે એના પર થોડું કશ્મીરી લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. તમે આ રાયતામાં થોડો મરી પાવડર પણ ઉમેરી શકો છો. એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. ટેસ્ટી બુંદીનું રાયતું બનાવીને તૈયાર કરી લીધું છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો. રેસીપી સારી લાગી હોય તો રેસીપીને શેર કરો. અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.